વંથલીના ઉમાધામ ખાતે 16મો પાટોત્સવ યોજાયો. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા. વંથલીના ઉમાધામ ખાતે 16મો પાટોત્સવ યોજાયો. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા. લાખો કડવા પાટીદારોના આસ્થા સમાન વંથલીના ગાંઠીલા ઉજત નદીના કાંઠે આવેલ ઉમાધામ ગાંઠીલા ઉમિયા માતાજી મંદિર ખાતે 16મા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે 8 કલાકે 11 કુંડી યજ્ઞનું આયોજન કરાયું. ઉમા આરોગ્ય સમિતિ દ્વારા તમામ સમાજના લોકો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢના નામાંકિત ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી અને નોબલ આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આયુર્વેદિક નિદાન સાથે દવા અને કુંડારિયા ફાઉન્ડેશન દ્વારા હિમોગ્લોબિન ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરિયાત લોકોને સ્થળ ઉપર દવા આપવામાં આવી. એક કેમ્પને બહોળી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકોએ લાભ લીધો. આ તકે સામાજિક સંમેલનમાં તમામ સમાજના શ્રેષ્ઠી તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. તેમજ સાંજે યોજાયેલ મહાપ્રસાદમાં 8 થી 10 જેટલા ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ તકે સિદ્ધસર ઊંઝા તેમજ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ રાત્રિના 9 કલાકે ભગવાન શ્રી રામના જીવન યાત્રા અને નૃત્યુમય સંગીત પર કાર્યક્રમ રઘુપતિ રાઘવ રાજારામને નિહાળી જય શ્રી રામના જય જયકાર સાથે લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ પાટોત્સવને સફળ બનાવવા ઉમિયા માતાજી મંદિર ગાંઠીલા ટ્રસ્ટી મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી. બ્યુરો રિપોર્ટ ધનેશ રાંચ સાથે રહીમ કારાવત.